નમસ્કાર દર્શક મિત્રો, હું મહાનગરપાલિકાના ચેરમેન અને જેઓ સતત લોકો માટે હર હંમેશ લડતા રહ્યા છે અને એ બાગી ચેરમેન કહે તો કંઈ ખોટું નથી. લોકો માટે બાગી પણ કહેવું પડે તે તૈયાર છે અને લોકો માટે કોઈ પણ પ્રકારનું પોતાની પરવા કર્યા વિના હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. એવા મારી વચ્ચે જે હું આપને પરિચય કરાવીશ, વિજયભાઈ રાઠોડ, જેઓ હર હંમેશ લોકો માટે લડતા રહે છે અને વોર્ડ નંબર 13 માંથી ચૂંટાઈને આવ્યા છે. ત્યારે એમને હાલ ગૃહ નિર્માણ સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ નિર્માણના ચેરમેન તરીકે એમને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે એ વિજયભાઈ પાસે આપણે જાણીશું અને વિજયભાઈને હું કહીશ કે ખૂબ સારી રીતે સામાન્ય શબ્દોમાં શહેરીજનોને ખબર પડે કે વિજયભાઈને જે જવાબદારી સોંપવામાં આવી છે એની કામગીરી શું છે અને લોકોને ખબર પડે, જેથી લોકો પોતાના કામ એમની પાસે લઈને આવી શકે. એવા સરળ શબ્દોમાં વિજયભાઈ ટૂંકમાં જરાક માહિતી આપે. વિજયભાઈ, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ ચેરમેન તરીકે આપને જવાબદારી મળી છે અને આપ ખૂબ સારા મતોથી ચૂંટાઈને આવ્યા છો. વિજયભાઈ, આપને લગભગ બીજી વાર તમે નગરસેવક તરીકે ચૂંટાયા. ભૂતકાળમાં જ્યારે નગરપાલિકા હતી ત્યારે અને મહાનગરપાલિકામાં પણ તમે પ્રથમ ચેરમેન બન્યા છો, મહાનગરપાલિકાના પ્રથમ ચેરમેન. તો જનતાએ તમારા પર ખૂબ વિશ્વાસ કર્યો છે અને મેં પોતે જોયું છે કે તમે હર હંમેશ લોકો માટે લડતા રહ્યા છો. તમે ચિંતિત હો છો. જો નળ કપાય તો ફોન, પાણી બંધ થાય તો ફોન, વીજળી કનેક્શન કપાય તો ફોન. એટલે તમારી પાસે ઓલ એન્ડ સોલ વિભાગ છે. બધા વિભાગોના તમે એક રીતે ચેરમેન છો, હું એવું માની શકું છું. કારણ કે તમે એમ નથી વિચારતા કે આ કામ મારું નથી, તમે હર હંમેશા ઉભા રહેતા છો. ત્યારે લોકોની દુઆ મળી છે અને એ દુઆના પ્રતાપે તમે અહીં સુધી પહોંચ્યા છો. તો જનતાને તમે શું મેસેજ આપવા માંગો છો? હાલમાં મને લોકો તમે જે વિશ્વાસ મૂકીને જે આજે મહાનગરપાલિકાના પેલા સુધારા સભ્ય બનાવ્યા, ઓપરેટર બનાવ્યા અને હવે મહાનગરપાલિકા હું ગૃહ નિર્માણ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન બનાવ્યા છે. તો મારી ફરજ બને છે કે મારે તમામ લોકોનું કામ, જે બી ઘર વિહોણ હોય ને જે લોકોને જે રીતે ઘર મળી શકતું હોય એને મારે તમામને ઘર આપવાની મારી ફરજ બને છે. અને જે કાગળોની જોવા મૂકવાની હોય તો મારા અધિકારી કર્મચારીને હું બતાવીશ અને જે સરળતાથી એમને ઘર મળે એના હું તમામ પ્રયત્ન કરીશ. વિજયભાઈ, તમે જ સમાજમાંથી આવો છો. એ સમાજમાં આજે પણ ઘણા લોકોને મકાનથી વંચિત છે, ઘણા લોકોને. અને સરકારના ચોપડે ભલે બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. જગ્યા પર એવું સ્થળ પર અલગ સ્થિતિ હોય છે. ત્યારે ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો, એ તમામ લોકોની જે મકાનની યોજના છે એ બાબતમાં તમારી પાસે જ્યારે 2.5 વર્ષનો તમે સમય મળ્યો છે, તો એ 2.5 વર્ષ દરમિયાન તમે કયા પ્રયત્નો કરશો અને શું કઈ રીતે લોકોને મકાન મળે એવા તમે કોશિશ કરશો? હાલમાં જ અમારા વોર્ડ નંબર 13 ની પહેલા વાત કરું કે 13માં ટીગરા અને ઈટળવા એ વિસ્તારમાંથી ટીપી રસ્તો જાય છે. એના લીધે એ વિસ્તારના તમામ ફોર્મો ભરાઈ ગયેલા છે આવાસો માટે, પણ એ પેન્ડિંગ છે. કેમ કે ટીપીનો રસ્તો ક્લિયર થાય તો જ બને. અને એના માટે મેં અને ભાઈનભાઈ જે તે દિવસે 3 દિવસ પહેલા જ કમિશનર સાહેબને મળ્યા કે સાહેબ આ વહેલી તકે આનું નિરાકરણ લાવો, અમે ગરીબ માણસોના આવાસો વહેલી તકે બનાવી શકીએ. એટલે ટીપીના લીધે એ વિસ્તારના પેન્ડિંગ છે હાલમાં. વિજયભાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના, બીજી પણ સરકારની યોજનાઓ જે છે, તો એ હેઠળ તમે કોઈ અભ્યાસ કર્યો છે કે કેટલા પ્રમાણમાં લોકો વંચિત છે? હાલમાં તો વધારે છે. હજુ હાલમાં મેં મારા ફાઇલોને હજુ જોવાનું બાકી છે, પણ જે તે વિસ્તારમાં ફર્યો તો મોટે ભાગના હજુ બાકી છે. ને જે અમારે અહીંયા રેલ રાહત કોલોની છે ત્યાં વધારેમાં વધારે ત્યાં બન્યા પહેલેથી, પણ બીજા બધા વિસ્તારોમાં હજુ ઘણા બાકી છે અને એ વિસ્તારોને આપણે એ પ્રાધાન્ય આપીને કરવાનું છે. હવે એક જણે મને વડીલે અમને સલાહ આપી કે 1 રોટલી ખાતો હોય, 2 રોટલી ખાતો હોય ને 3 રોટલી ખાતો હોય. તો એટલે 1 રોટલી ખાતો હોય એટલે એકદમ એનું ઝૂંપડું હોય એને પ્રાધાન્ય પહેલા આપજે અને એનું ઘેર પહેલા બનાવજે કે તને ભવિષ્યમાં આશીર્વાદ મળે. અચ્છા, જ્યારે ગૃહ નિર્માણ વિભાગની વાત કરીએ તો તમારી અંદર જે ગેરકાયદે બાંધકામો છે શહેરમાં, આપણે જે જ્યાં ત્યાં રોડ ને મુખ્ય રોડો પર જે ગેરકાયદે બાંધકામ ઉભા થઈ જાય છે, જેના લીધે આપણે જોયું કે અત્યારે જે પાણી જો ભરાયું એ પણ એક
કારણ છે તેનું. તો આ જે ગેરકાયદો બાંધકામો છે એ આપણા વિભાગને લાગે છે, એના પર હસ્તક્ષેપ કરવાનો કોઈ તમને રાઈટ છે? ગેરકાયદેસર બાંધકામ થયા હશે ને થતા બી હશે, પરંતુ આ મારું ગૃહ નિર્માણ જ છે કે મારામાં ફક્ત આવાસ આવતા છે અને એ બાંધકામનું ખાતું અલગ છે અને ટીપીનું ખાતું અલગ છે. મારામાં ખાલી આ આપણા શહેરી ગૃહ નિર્માણ ગૃહ બનાવવાનું જ આવતું છે. તો હાલ માની લો કે જે સરકારી જે આવાસો છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જુદી જે બી યોજનાઓ આગળ જે ગરીબ લોકોને જે મકાન ફાળવવામાં આવ્યું છે, મધ્યમ વર્ગના માટે જે યોજનાઓ છે, એની જે મકાનો છે, તે એની અંદર પાણી હોય, એની ડ્રેનેજની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, તે એ બધું યોગ્ય રીતે મળી રહે છે અથવા તો મળી રહ્યું છે, એનું કોઈ દિવસ તમે સર્વે કરવાનો પ્રયત્ન કર્યો ભૂતકાળમાં, અથવા હવે જયારે જવાબદારી મળી છે તો પ્રયત્ન કરશો? પહેલામાં પહેલું તો 2 દિવસ પહેલા જ મેં અમારા એક જૂના અધિકારી જોડે ચર્ચા કરવામાં આવી કે આપણે આવાસ તો બનાવી આપીએ છીએ, પરંતુ નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શનના પૈસા લેવામાં આવતા હતા. પરંતુ હવેથી અમારી બોડીમાં ચર્ચા કરીને અને અમારી બોડીનો સર્વસંમતિથી નિર્ણય થશે અને મારી પણ એક ઈચ્છા છે કે પાણી અને ડ્રેનેજ કનેક્શન એ લોકોને ફ્રીમાં આપવું જોઈએ. કેમ કે સરકાર જો એ લોકોને 4 લાખનો આવાસ બનાવી આપતું હોય તો આપણી મહાનગરપાલિકાની બી એટલી ફરજ બને કે આપણે એને પાણીને ડ્રેનેજ કનેક્શન ફ્રીમાં આપી શકીએ. અત્યારે હાલ તમે જયારે જવાબદારી તમને મળી છે તો ત્યાર પછીની હાલમાં કોઈ યોજના તમે લેવાનું કઈ વિચારધારા છે કે હાલ કોઈ કોન્સેપ્ટ મુકાવવાના ગરીબો માટે, મકાન માટે, એવી તમે કોઈ રજૂઆતો હાલમાં કરી છે? હાલમાં તો કોઈ રજૂ નહીં. અમારી હજુ એક જ મીટિંગ ગઈ છે અધિકારી જોડે. અધિકારી જોડે આંકડા મળ્યા 1028 પ્લસ 431 ને 126 એમ ટોટલ 1585 જેટલા આવાસો મંજૂરી હેઠળ છે. 1585 મકાનો મંજૂરી હેઠળ છે. કામ ક્યાર સુધી ચાલુ થઈ જશે? હવે કામ આ ચોમાસુના લીધે કેટલાક કામ અટકેલા છે. જેવું ચોમાસું પડે એટલે કામ ચાલુ છે ને જેના ચાલતા છે તે લોકોનું કામ રનિંગમાં છે. તો હાલ મને તમે જાણકારી આપી શકો કે નવસારીમાં વિવિધ સ્થળોએ, જુદા જુદા વિસ્તારોમાં કેટલી જગ્યાએ સરકારી આવાસનું કામ ચાલુ છે? હાલમાં દસરા ટેકરીમાં ચાલતું છે, વિરાવરમાં ચાલે, કાશીવાડીમાં ચાલે, એવા વિવિધ વિસ્તારોમાં ચાલે છે અને મોટે ભાગના હસાપોરના મંજૂર થયા છે. એ કદાચ દિવાળી આવતા ચાલુ થઈ જશે. તો વિજયભાઈ, આ જ્યાં કામો ચાલુ છે એ કામોની ગુણવત્તા તમે તપાસ કરવાની કોઈ, કારણ કે સરકારી કામોમાં એક એવી છાપ છે કે ભાઈ સરકારી કામોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે. તો આ જે આવાસો બની રહ્યા છે એ આવાસો ટકાઉ છે? એ આવાસની અંદર જે સિમેન્ટ છે કે જે રેતી વપરાય છે, જે પણ મટીરિયલ વપરાય છે, બિલ્ડિંગ મટીરિયલ વપરાય છે, એ ગુણવત્તાયુક્ત વપરાય છે એવું તમે સર્વેક્ષણ કર્યું? હાલમાં તો કરવા નથી ગયું, પણ અમારી જે તે સમયે અમારા ધારાસભ્ય જોડે અમારી ટાઉન હોલમાં મિટિંગ થયેલી છે. ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ સૂચના આપેલી કે કોઈ પણ જાતનું બાંધછોડ કર્યા વગર ગરીબોનું ઘર એકવાર બને તો તેમાં કોઈ પણ જાતનું હલકું મટીરિયલ વાપરતો હોય તો તાત્કાલિક એ કોન્ટ્રાક્ટરને આપણે અટકાવવાનું. એટલે હવે પછી મારી પ્રાયોરિટીમાં આવી જવા કે હું દરેક જ્યાં જે વિસ્તારમાં આવાસો બનતા છે એની હું વિઝિટ કરવા જઈશ. તો વિઝિટ કરશો પણ કદાચ પેલો કોન્ટ્રાક્ટ તમને ફોડી લેતો કે વિજયભાઈ આપણું સેટિંગ થઈ રહ્યા કઈ બોલતા નહીં એવું થયું તો? મારે પૈસાની કોઈ જરૂર નથી. હું સામાન્ય ઘરથી આવું છું, કમાઈને રોજ ખાવાવાળો જ છે અત્યારે તો, પરંતુ પૈસાની મારે કોઈ લોભ લાલચ જોઈતી જ નથી. ભગવાને આપણને આ એક મોકો આપ્યો છે સેવા કરવાનો, તો હું મારી રીતે ઈમાનદારીથી સેવા કરે. સામેવાળો શું વિચારે એ કઈ નહીં, પણ મેં મારા હાથમાંથી સીધી લાઈનમાં ને સીધી દિશામાં ચાલા. મિત્રો, ખરેખર આ શહેરને ખૂબ સારા ચેરમેન મળ્યા છે અને વિજયભાઈ ખરેખર નોન કરપ્ટ વ્યક્તિ છે. મને ખ્યાલ છે, એમના સ્વભાવથી હું વાકેફ છું. કારણ કે જે નોન કરપ્ટ હોય તે જ ક્રાંતિકારી હોઈ શકે ને આમાં ક્રાંતિકારી છે. આ વર્ષે પણ જયારે ઇલેક્શન હતું ત્યારે લોકો કહેતા ઘણા કહેતા ટિકિટ મળશે, ઘણા કે નહીં મળશે. નહીં મળવાનું કારણ શું? તો કે ભાઈ લોકો માટે ગમે ત્યારે લડે, લોકો માટે ગમે ત્યારે પાલિકામાં ઉભો રહે, ગમે ત્યારે આવેદનપત્ર આપો કે લોકોને પાણી આપો, વીજળી આપો. તો એ સ્વભાવના વિજયભાઈ છે. ત્યારે વિજયભાઈ, હું ફરી એકવાર આપને અભિનંદન પાઠવું છું અને લોકોએ તમને મોકો આપ્યો છે, જનતાએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે કે ખૂબ ઈમાનદારીથી, ખૂબ પ્રમાણિકતાથી તમે લોકોના જે પડતર પ્રશ્નો છે, અને એની અંદર ખાસ કરીને હું તમને કહું કે ખાસ જે SC/ST છે, જે તમારા જે BPL યાદીમાં જે આવે છે ઘણા, તો એવાને ખૂબ મોટા પ્રમાણમાં મકાનથી વંચિત છે અને પાછલા ઘણા વર્ષોમાં સંખ્યા ભલે બતાવતો એ પ્રમાણે કામ થયું નથી. પરંતુ હું એવી આશા રાખું છું કે તમને જો કે 2.5 વર્ષનો સમય ટૂંકો પીરિયડ છે, બધું પોસિબલ નથી, પરંતુ તમે તમારી નીતિ સારી છે,
તમારો વિચાર સારો છે, તમે ધારશો તો ઘણા લોકોના તમે ભલું કરી શકો છો. ત્યારે એક લીટીમાં તમે ગ્રામજનોને, શહેરીજનોને જે કંઈક તમારા વ્યક્ત સંદેશ તમે કંઈ આપવા માંગતા હોય તો એ શું હશે? હું નવસારીના શહેરીજનોને એટલો સંદેશ આપવા માંગુ છું કે તમને જ્યારે પણ મારી જરૂર પડે આવાસ બાબતમાં 2 ધડક આવો ને કોઈ પણ તમારા પર આવાસના પૈસા માંગે તો સીધો સંપર્ક કરવાનો. આપણે કોઈને પણ 1 રૂપિયા આપવાનો થતો નથી. હા, તમે અલગ કઈ બાંધકામ કરો એ તમારી રીતે, એ તમારે જોવાનું, પરંતુ આ યોજનામાં તમને જે અમે આવાસ ફાળવીએ છીએ એમાં કોઈને પણ 1 પણ રૂપિયા આપવાનો થતો નથી. એટલે આ ખાસ સૂચના છે અને તમે આ ધ્યાન રાખજો. અને આવી કોઈ બનાવ બને તો પહેલા મારો સંપર્ક કરજો, કોઈ પૈસા માંગે તો. દર્શક મિત્રો, નવસારી શહેરની અંદર જુદા જુદા વિસ્તારની અંદર ગરીબ, મધ્યમ, એસસી, એસટી જે પણ કોઈ લોકો આ યોજના હેઠળ મળવા પાત્ર છે અને એ લોકો જો મકાનથી આજ દિન સુધી વંચિત છે તો તમારા માટે ખૂબ જ સારો સમય આવ્યો છે કે ખરેખર આ વિજયભાઈ રાઠોડ વોર્ડ નંબર 13 માંથી નગરસેવક તરીકે